હેલો નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? આપણે ત્રીજો ભાગ લઈને આવી ગયા છીએ. બધા પૂરો વિડીયો જોજો, જેથી કરીને તમને મજા આવે. અને વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. ખૂબ જ આનંદ કર્યો છે. થોડુંક લેટ થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં, એનું કારણ કે એડિટિંગમાં થોડુંક વાર લાગી. A few inches later. મહેશભાઈની ઘરે કૃષ્ણ ભગવાનનો ઉતારો હતો. ત્યાં ચા પાણી અને શરબત પીધું, આરતી ઉતારી. જોવો અહીંયા ઉતારો કરીને પછી આગળ વધશે શોભાયાત્રા. તો મિત્રો સાથે જોડાયેલા રહેજો. જો મિત્રો, સભ્યો બધા રાસ તો શરૂ જ રાખ્યો છે. શરૂ થયું ત્યાંથી પૂરું થયું ત્યાં સુધી એક જ ધારો રાસ શરૂ હતો. કાનુડાએ મટકી ફોડી, હવે આગળ વધશે. હજી 5-6 મટકી બાકી છે. આગળ ઘણી મટકી ફોડી પણ મિત્રો એનો શૂટિંગ આપણે નથી, આમાં બહુ લાંબા થઈ જાય વિડીયો, એટલે ઓછું રાખ્યું છે. ગુલાલ તો એટલો ઉડાડ્યો છે ને કે એમ લાગે કે આ હોળી ધૂળેટી હશે એવું લાગે, એટલો ગુલાલ ઉડાડ્યો. અને જો ટ્રેક્ટરની છત્રી ઉપરમાં એટલો ગુલાલ પીવા. रुको जरा, सब्र करो. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો મટકી ફોડનો કાર્યક્રમ અમે 21 વર્ષથી કરીએ છીએ અને બધાનો સાથ સહકાર ગ્રામજનોનો સારામાં સારો મળે છે. મિત્રો ચોથો ભાગ પણ ટૂંક સમયમાં આવશે, કારણ કે આ એક ભાગમાં હજી પૂરું થાય એમ નહોતું. ચોથા ભાગે લગભગ પૂરું કરી દેવું છે. જો નહીં થાય તો 5 ભાગ પણ થશે, પણ ચોથા ભાગમાં લગભગ પૂરું કરી દઈશું. જય શ્રી કૃષ્ણ.